બનાસકાંઠા જિલ્લાની 4 ગ્રામ પંચાયતો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ રહી બરાબર, 2માં ભાજપની જીત તો 2 પર કોંગ્રેસે કરી ફતેહ. અંબાજીમાં આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે આગામી વિધાનસભામાં ભાજપની જીતનો કર્યો આગાઝ, સેના પર નિવેદન કરનારી કોંગ્રેસને લીધી આડે હાથ. ભારત સરકારનું સ્વચ્છ ભારત અભિયાન કોન્ટ્રાક્ટરો માટે બની રહ્યું લૂંટ ચલાવવાનું સાધન. ગામડાઓમાં સ્વચ્છ ભારતીય અભિયાન બનાવવામાં આવતા શૌચાલયોમાં ગરીબ પ્રજાઓને છેતરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો. વ્યાજખોરોના ત્રાસથી દિયોદરના યુવકે પીધું ઝેર, સારવાર માટે ખસેડાયો ડીસાની ખાનગી હોસ્પિટલમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા શહેરને કર્મભૂમિ બનાવનાર 24 ગામ કાપડી સમાજમાં હવે દિવસે ને દિવસે જાગૃતિ આવી રહી છે અને કાપડી સમાજ પણ અન્ય સમાજની જેમ હવે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે આગળ આવી રહ્યો છે. ત્યારે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલા કાપડીવાસ વિસ્તારમાં વસતા કાપડી સમાજના યુવા સંગઠન દ્વારા સમાજના બાળકોને ચોપડાનું વિતરણ કર્યું હતું, જેમાં ધોરણ 1 થી કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ બાળકોને અભ્યાસ માટે ચોપડાનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવીણભાઈ કાપડી, સારંગભાઈ કાપડી સહિત કાપડી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષો અત્યારે નાનામાં નાની બાબતને લઈ પક્ષને મજબૂત કરવા માટે મથી રહ્યા છે. વાત કરવામાં આવે તાજેતરમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની 4 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીની તો 4 બેઠકોમાંથી 2 બેઠક પર કોંગ્રેસ જીતમાં સફળ રહી છે, જ્યારે 2 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. હવે જોઈએ 4 સીટોનું વિગતવાર સરવૈયું. સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની કુંડેલ 11 બેઠકની, તો આ બેઠક પર ભાજપની જીત થઈ છે. કુંડેલ 11 બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ગંભીરજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી અને તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં રેખાબેને 1356 મત મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર દલીબેન લાલાજી ઠાકોરને 1218 મત મળ્યા છે. કુંડેલ 11 બેઠક પર સામાન્ય સ્ત્રીઓ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ગંભીરજી ઠાકોરનો વિજય થયો છે. વાત કરીએ અમીરગઢ તાલુકાની કરજા 12 બેઠકની, તો અહીં પણ ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનાર સુબાભાઈ કાળુભાઈ ઘટાડને 1026 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર સોમાભાઈ કસનાભાઈ ગમારને 691 મત મળ્યા હતા, જેથી આ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુબાભાઈ કાળુભાઈ ઘટાડનો વિજય થયો છે. આ બંને આદિવાસી વિસ્તાર છે અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં તેનો દબદબો જમાવવામાં સફળ રહી છે. જ્યારે ધાનેરા અને દિયોદરની વાત કરીએ તો અહીં કોંગ્રેસનું પડળું ભારે જોવા મળ્યું હતું. ધાનેરા તાલુકાના અનાપુર છોટા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મેવાભાઈ ગલચરનો વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવારો અચલાભાઈ ચમનાભાઈ ભીલની હાર થઈ છે. કોંગ્રેસના મેવાભાઈ ગલચરને 1781 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના અચલાભાઈ ભીલને 1166 મત મળ્યા છે. દિયોદર તાલુકાની ભેંસાડા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમ છતાં અહીં ભાજપને હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. આ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર સેવંતીલાલ ઠક્કરને 2214 મતો મળ્યા હતા, જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર રઘાભાઈ પટેલે 1970 મતો જ મળતા કોંગ્રેસના સેવંતીલાલ ઠક્કરનો વિજય થયો છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરની ભેંસાણા અને ધાનેરાની અનાપુરાની તાલુકા પંચાયતની ખાલી પડેલી સીટ પર ગત રવિવારના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજરોજ જાહેર થતાં દિયોદરની ભેંસાણા સીટ પર કોંગ્રેસનો 244 મતોથી વિજય અને ધાનેરાની અનાપુરા સીટ પર કોંગ્રેસનો 615 મતોથી ભવ્ય વિજય થતાં લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી કોંગ્રેસના જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધુડાભાઈ પટેલ, મેરાજભાઈ દેસાઈ, ખેતાજી ડાભી, બાળકાભાઈ દેસાઈ, ભલજીભાઈ રાજપૂત, હીરાભાઈ રાજપૂત, કુલદીપવન ગોસ્વામી, તેજાભાઈ દેસાઈ, બકાભાઈ રાજપૂત સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા. ડીસા તાલુકાના બુરાલ ગામની એક દલિત મહિલાએ ડીસા તાલુકા પોલીસ પર સંગીન આક્ષેપો કર્યા છે. મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ પોલીસે ન લેતા આજે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન ડીસા તાલુકા પોલીસને સામે આવી ગયું હતું અને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.
ઘટના છે ડીસા તાલુકાના બુરાલ ગામની. 10મી જૂનના બપોરના 12 વાગ્યાની આસપાસ બુરાલ ગામની એક દલિત મહિલા પર આ જ ગામના એક દરબાર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ આ દલિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ પીડિત દલિત મહિલા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે પોલીસે તેની ફરિયાદ લેવાના બદલે તેને સમાધાન કરી દેવા માટે ધમકી આપવા પર ઉતરી આવી હોવાનું પીડિત મહિલા જણાવી રહી છે. મહિલાના જણાવ્યા અનુસાર પોલીસે મોડી રાત્રે આ મહિલાને તબીબી પરીક્ષણ માટે મોકલી હતી અને તેમાંય તેના મેડિકલ સેમ્પલ તબીબને ન લેવા માટે પોલીસે લેખિતમાં જણાવ્યું હતું. આ ઘટના બાદ હેપતાઈ ગયેલી દલિત મહિલા હજુ સુધી ખોરાક લીધો નથી, જેને પગલે આજે આ દલિત મહિલાને ન્યાય અપાવવા માટે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને દલિત મહિલાને ન્યાય અપાવવાની માંગ કરી હતી. મહેસાણામાં પાટીદાર યુવકના થયેલા કસ્ટોડિયલ ડેથ બાદ ગુજરાત સરકાર રાજ્યમાં ક્યાંય અશાંતિ ન ફેલાય તે માટે સતર્કતા દર્શાવી રહી છે. ત્યારે ડીસામાં પણ જિલ્લા પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના મુખ્ય માર્ગો પર હથિયારબંધ બોર્ડર વિંગના જવાનોને તૈનાત કરી દીધા છે. આઈબી રિપોર્ટના આધારે ડીસા શહેર એકદમ સંવેદનશીલ શહેર હોવાના લીધે ગૃહ મંત્રાલય દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અત્યારે ડીસા શહેરના મુખ્ય માર્ગો પર હથિયારો સાથે બોર્ડર વિંગના જવાનો પેની નજર રાખીને ફરતા નજરે પડ્યા રહ્યા છે. હવે સમય વિરામનો. વિરામ બાદ જોઈશું. અંબાજીમાં આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે આગામી વિધાનસભામાં ભાજપની જીતનો કર્યો આગાઝ. સેના પર નિવેદન કરનારી કોંગ્રેસને લીધી આડે હાથ. ભારત સરકારનું સ્વચ્છ ભારત અભિયાન કોન્ટ્રાક્ટરો માટે બની રહ્યું લૂંટ ચલાવવાનું સાધન. ગામડાઓમાં સ્વચ્છ ભારતીય અભિયાન બનાવવામાં આવતા શૌચાલયોમાં ગરીબ પ્રજાઓને છેતરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો. વ્યાજખોરોના ત્રાસથી દિયોદરના યુવકે પીધું ઝેર, સારવાર માટે ખસેડાયો ડીસાની ખાનગી હોસ્પિટલમાં. તો જોતા રહો બીકેનેસ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी. MSc CA and IT, MCA integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. हेलो એ વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ. અરે વાહ છોકરાઓ, તમે તો કમાલ કરી નાખી. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. કાલીન એટલે સરળ કામ, ચોક્કસ સુરક્ષા. તાડપત્રી તો હવે ફક્ત સિલ્પોલિન. હવે તો ફક્ત સિલ્પોલિન જ. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ચૂંટણી વખતે રાજકીય પાર્ટીઓના નેતાઓની મુલાકાતોથી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. આજે પણ દિલ્હીના નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન કરવા અંબાજી શક્તિપીઠની મુલાકાત લીધી હતી. આજે અંબાજી મંદિરના દર્શન કરવા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ અંબાજી શક્તિપીઠની મુલાકાત લીધી હતી અને તેમની સાથે તેમની ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના યુવા અધ્યક્ષ ચેહર દેસાઈ, યુવા ઉપપ્રમુખ સિદ્ધાર્થ શુક્લ, યુવા મંત્રી હિમાંશુ પંડ્યા, એજી પટેલ સહિત તેઓ અંબાજી મંદિરે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આ ટીમે અંબાજીના જાણીતા નેતા બકુલેશ શુક્લની પણ મુલાકાત લીધી હતી અને અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ માતાજીની ગાદીના પણ તેમણે દર્શન કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકર્તાઓ મહેનત કરી જોરदार परिणाम આપશે. उत्तर प्रदेश के चुनाव के बाद हमने स्वयं गुजरात की कमान को संभाला है और कल हमारा गुजरात का आखिरी जनपद हमारा प्रवास है जो हिम्मतनगर है. सारे गुजरात के जनपदों का प्रवास हो गया. गुजरात की प्रत्येक विधानसभा के अंदर में हमने आगाह कर दिया है कि अब चूँकि गुजरात का चुनावी वर्ष है इसलिए पुरस्कार गैंग भी वापस आने वाली है. अब चुनावी वर्ष के कारण भाषा, प्रांत, जाति के नाम पर लड़ाने वाले तथाकथित धर्मनिरपेक्ष लोग भी आने वाले हैं जो किसानों को जातियों के नाम पर समाज को बांटने का कोशिश करने वाले हैं. और सारे गुजरात की जनता को हमने व्यक्तिगत लोगों से कहा है कि लोग व्यक्तिगत जा करके घर घर में लोगों को सावधान कर दें सोशल मीडिया के द्वारा, ट्विटर के द्वारा, फेसबुक के द्वारा और डोर टू डोर जा करके कि चुनावी वर्ष के अंदर में लोग भाई से भाई को लड़ाने के लिए जाति के नाम पे, धर्म के नाम पर, भाषा के नाम पर, प्रांत के नाम पे प्रयास करने वाले हैं. उनसे सबसे सावधान रह करके हमें 6 करोड़ गुजरातियों की एकता और अखंडता को सुनिश्चित रखना होगा. તેમણે સેના વિશે કોંગ્રેસે કરેલા આરોપ પર કહ્યું હતું કે આવી હલકી રાજનીતિ ન કરવી જોઈએ અને વાજપેયીજીની પાણીની યોજના પર કામ ચાલુ થશે તેવું પણ તેમણે કહ્યું હતું અને ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થશે તેમ કહ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચની કામગીરી તેમણે મીડિયાને જણાવી હતી. ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડ દ્વારા ડીસા ખાતે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે લાભાર્થીઓને 11,84,000 રૂપિયાની સહાયના ચેકોનું વિતરણ ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેપજીભાઈ ઠાકોર, પૂર્વ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠક્કર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં 300 જેટલા લાભાર્થીઓ કે જેઓએ કૌશલ્ય તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી હોય તેવા લાભાર્થીઓને પણ આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવનાર છે અને સરકારના આ વેલફેર બોર્ડ દ્વારા ડીસા અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓ વધુને વધુ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. મિત્રો, આજે ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડ આયોજિત શિક્ષણ સહાય ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંદાજે 11,84,000 રૂપિયાના ચેકો આપણે દીકરા દીકરીઓને જે લાભાર્થીઓના છે એમના માટે આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી મગનભાઈ માળી, તાલુકાના પ્રમુખ લેપજીભાઈ, શહેરના પૂર્વ પ્રમુખ રમેશભાઈ, સંજયભાઈ માળી, પૂર્વ મહામંત્રી ભગવાનભાઈ બંધુ સાહેબ, અમારા પાર્ટીના સિનિયર આગેવાન, આ બધા મિત્રો હાજર રહ્યા અને સૌ લાભાર્થીઓને વધારેમાં વધારે બોર્ડ દ્વારા ચેકનો લાભ મળે એ માટે અમારો પ્રયાસ છે. અને હજી બીજા 300 ચેકોનો આ એક આવતા અઠવાડિયે અમે એ વિતરણનો કાર્યક્રમ રાખવાના છીએ. 300 જે સેફ્ટી હેલ્થના તાલીમ લીધી છે એ લોકોની તાલીમ પૂરી થઈ ગઈ છે, એમનો આવતા વીકે જ કાર્યક્રમ થશે. અને કૌશલ્ય તાલીમ કેન્દ્ર જે અમે 5600 રૂપિયા લાભાર્થીને આપીશું, એક લાભાર્થીને 19 દિવસના, એ પણ અમે અંદાજે 2000 લોકોની મંજૂરી લઈ લીધી છે બોર્ડમાંથી. એને પણ ટૂંક સમયમાં અમે લાભાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ કરીશું અને શિક્ષણના પણ કોચિંગ ક્લાસ ચાલુ કરીશું. તો મિત્રો, વધારેમાં વધારે લાભ ડીસા અને બનાસકાંઠાને મળે બોર્ડ દ્વારા એવો અમારો સૌનો પ્રયાસ છે અને એ પ્રયાસ જારી રહેશે. કેટલાક દિવસના વિરામ બાદ ફરીથી સૂર્ય પ્રકોપ શરૂ થયો છે. દિવસે આકાશમાંથી અગનગોળાનો સામનો કર્યા બાદ રાત્રે પણ ઊંચા તાપમાનમાં લોકો અકળાઈ રહ્યા છે. હજુ ગરમીનો કહેર વર્તાય તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણ ફેરફાર સાથે તાપમાનમાં રાહત થઈ હતી. જોકે ગઈકાલે દિવસ અને રાતના તાપમાનના વધારા સાથે ઉત્તર ગુજરાતમાં સૂર્ય પ્રકોપ વર્તાઈ રહ્યો હતો.
સવારથી જ ઊંચા તાપમાન સાથે બપોરે તો માર્ગો પરથી પસાર થતા ખુલ્લા હાથ અને પગ અને મોઢા સહિતના ભાગો રીતસર દાઝતા હોય લોકોએ ઘર કે ઓફિસમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે. નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ હીટ વેવની સ્થિતિમાં માનવી અને પશુ પંખી સહિતની હાલત વધુ યાતનામય બની રહી છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાના કારણે રાહદારીઓની મુશ્કેલી વધી રહી છે. ટ્રાફિક તંત્રની નિષ્ક્રિયતાના લીધે દિવસભર શહેરના તમામ માર્ગો પર હાલ ભરચક વાહનોના ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને એરોમા સર્કલથી કોઝી ટાવર, ગુરુ નાનક ચોક, કીર્તિસ્તંભ, સિટીલાઇટ રોડ, શિમલા ગેટ, દિલ્હી ગેટ તેમજ ગઠામણ દરવાજા સુધીના શહેરમાં મુખ્ય માર્ગો પર સતત ટ્રાફિકના લીધે પાલનપુર વાસીઓ ટ્રાફિક તંત્રની નિષ્ક્રિયતાના લીધે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. પાલનપુર શહેરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હવે શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. દિવસભર સુધી પાલનપુરમાં શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની કતાર, ધુમાડા અને વાહનોના હોર્નથી લોકો માનસિક ત્રાસથી ત્રસ્ત થઈ ગયા છે. એક તરફ મસમોટા નવા બહુમાળી શોપિંગને મંજૂરી તો આપી દીધી, પણ પાર્કિંગ વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો પર વાહનોનું પાર્કિંગ થવાના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર સમસ્યા બનતી જાય છે. દિવસે દિવસે પાલનપુર જે જિલ્લા પ્લેસ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વકરતી જાય છે. સાધન લઈને નીકળવું માથાનો દુખાવો બની ગયો છે અને એના કારણો એ છે કે પબ્લિકને ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશનની કોઈ સમજ નથી, તેમજ જે પોલીસ તંત્ર છે જે ટ્રાફિકને કંટ્રોલ કરે છે એ લોકો બી એને કંટ્રોલ કરી શકતા નથી. બીજું કે બજારમાં નીકળ્યા હોઈએ તો આડેધડ પાર્કિંગ થાય છે, કેમ કે જે શોપિંગ મોલો છે અથવા જે બી શોપિંગ થાય છે ત્યાં ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા છે નહીં. મોટા મોટા મોલ બન્યા છે, બધું બન્યું છે, શોપિંગ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા ભલે એ લોકોએ પહેલાં શરૂઆતમાં પરમિશન લીધી હશે પણ સત્તાધીશોએ આંખ આડા કાન કરી અને એ પાર્કિંગ રહેવા દીધા નથી અને ત્યાં બી નાની મોટી દુકાનો બાંધી અને એનું વેચાણ કરી દેવામાં આવ્યું છે, જેથી ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી લોકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડે છે. હવે આ જ પરિસ્થિતિ જો ચાલુ રહી તો ભવિષ્યમાં અહીં શું પરિસ્થિતિ થશે એ તો ભગવાન જ જાણે અને લોકોને કેટલી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે એ વિચારવાની વસ્તુ છે. આજે પાલનપુર સિટીની અંદર દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. કદાચ મારા તેમાં દરેક પાલનપુર શહેરના દરેક વ્યક્તિને ધ્યાન જ હશે કે સવારથી સાંજ સુધીમાં એક પણ એરિયા એવો નથી કે જો ટ્રાફિકની સમસ્યા ના હોય. એરોમા સર્કલ દેખો, કોજી દેખો, ગુરુ નાનક ચોક દેખો, બસ સ્ટેન્ડ દેખો, કીર્તિસ્તંભ દેખો, શિમલા ગેટ દેખો, સિટીલાઇટ રોડ દેખો, ગંજ રોડ દેખો, એવી એક પણ જગ્યા નથી કે જો ટ્રાફિકની સમસ્યા ન હોય પાલનપુર સિટીની અંદર. અને નવા જે શોપિંગો જે બની રહ્યા છે એમાં બી કોઈ સુવિધા એવી કોઈ સુવિધા નથી આપેલી જેથી મળીને પાર્કિંગ સમસ્યા હલ થઈ શકે. અને આવું ને આવું જો ચાલ્યા કરશે અને આ સિટીની અંદર જો ટ્રાફિકનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતો સમયમાં એવું થશે કે ઘરેથી ચાલતા આવવું પડશે, બાકી વાહન લઈને સિટીમાં આવવું એ બહુ મુશ્કેલ બની રહે એવો પ્રશ્ન એવું મને દેખાઈ આવે છે. તો આનું ઝડપી નિરાકરણ, અને આ તો આપણું પાલનપુર સિટી એટલે જિલ્લાનું ડિસ્ટ્રિક્ટ પેલેસ કહેવાય અને જો ડિસ્ટ્રિક્ટ પેલેસમાં ટ્રાફિકની સમસ્યાનો હલ ન નીકળે તો આપણી બહુ બદનામી જેવું કામ મને લાગે છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સમગ્ર રાજ્યના 252 તાલુકાઓમાં બાળ અધિકાર એ આપણી સૌની જવાબદારી વિષય પર સરકારી અધિકારીઓને બાળકો સાથે કેવી રીતે વર્તવું તેમજ બાળકો સાથે કેવી રીતે કામ લેવું તે અંગે ખાસ સમજણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસા ખાતે આવેલી પ્રાંત કચેરીના હોલ ખાતે ડીસા અને કાંકરેજ તાલુકાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના અધિકાર અંગેના કાયદા, બાળકોના શોષણ અને પોક્સોનો કાયદો, બાળમજૂરી, બાળકોના થઈ રહેલા અપહરણ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓને બાળકો સાથે કેવું વર્તન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ આયોગના ડિરેક્ટર ડોક્ટર રાજુલબેન દેસાઈ, સેક્શન ઓફિસર લિંબકભાઈ તથા પલકભાઈ, ડીસાના નાયબ કલેક્ટર ડોક્ટર દિગંતભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેન રોજિયા, ડીસા તાલુકા ભાજપના પ્રમુખ લેબજીભાઈ ઠાકોર સહિત સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય બાળ આયોગના ડિરેક્ટર ડોક્ટર રાજુલબેનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે ઉપસ્થિત લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ આયોજિત સમગ્ર ગુજરાતના 252 તાલુકાઓમાં બાળ અધિકાર આપણા સૌની જવાબદારી એ વિષય પર ખાસ કરીને સરકારી તંત્રને સેન્સિટાઇઝ કરવા માટેનો એક આ વર્કશોપ છે। એ બાળકો સાથે કઈ પ્રકારે કામ લેવું જોઈએ, એ ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય કે સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, તો એ તમામને આજે બાળ આયોગની ટીમ દ્વારા ખાસ બાળકોના અધિકારો, બાળકોને લગતા વિવિધ કાયદાઓ છે, જેમ કે બાળકોના જાતીય શોષણ અટકાવવા માટેનો પોક્સો કાયદો છે, ચાઇલ્ડ લેબર બાળ મજૂરી નાબૂદી માટેનો જે કાયદો છે, ચાઇલ્ડ ટ્રાફિકિંગ માટેનો કાયદો છે, બાળકોના જે અધિકાર છે બેઝિકલી રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ સર્વાઈવલ, તો આ બધા જ અધિકારો સાથે બાળકનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ જે આપણું લક્ષ્ય છે અને કુપોષિત બાળકોની સંખ્યા કઈ રીતે ઘટાડી શકાય આ પ્રકારના વિષયો પર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને જે પણ અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનોને ખાસ સૂચના આપવામાં આવી કે પોતાના ક્ષેત્રમાં જે પણ બાળકોને લગતા કાર્ય છે એમાં સંપૂર્ણ વફાદારીપૂર્વકનું કાર્યનિષ્ઠા સાથે કામ કરે। આગામી દિવસોમાં બાળ આયોગની ટીમ જે છે એ સમગ્ર ગુજરાતમાં બાળકોને લગતા વિષયમાં મોનિટરિંગ કરવાની છે અને પબ્લિક અવેરનેસ માટેનો એક અમારો મુખ્ય ઉદ્દેશ છે। એટલે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓએ અને બધાનો ખૂબ સુંદર સહકાર સાંપડ્યો હતો। કેન્દ્ર સરકાર ભારત દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહેનત કરી રહી છે। ભારત દેશના તમામ ગામડામાં ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સરકાર ગરીબના ઘરે શૌચાલય બને અને કોઈ ગરીબ કે ગામડાની દીકરી કે મહિલાને ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા માટે ના જવું પડે અને ગ્રામજનોનો ઉદ્ધાર થાય તે માટે સરકાર દ્વારા નિર્મલ ભારત, સ્વચ્છ ભારતનું સપનું હાલ જોવાઈ રહ્યું છે। પરંતુ અમે તમને આજે એવી તસવીર બતાવવા જઈ રહ્યા છે કે ધાનેરા તાલુકાના ગામડાની ભોળી અને શિક્ષણ વગરની પ્રજા સાથે કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવી રહી છે। અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર અને હંગામી કર્મચારી કઈ રીતે સરકારની યોજનાના નામે તગડી રકમ વસૂલી રહ્યા છે, જુઓ અમારો વિશેષ અહેવાલ। વાત છે ધાનેરા તાલુકાના પેગિયા ગામની। ધાનેરાથી 20 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ નાનું છે। આ ગામમાં વસતી જનતા ભોળી અને અશિક્ષિત છે। મજૂરી અને ખેતી પર આધારિત આ પ્રજાને પણ આ પૈસાના લાલચુ લોકોએ છોડ્યા નથી। ગુજરાત સરકારે શૌચાલયને લઈને કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવી ગામે ગામ શૌચાલય બને અને આ કામને એક અવસરરૂપી માની જિલ્લાના ઉચ્ચ અધિકારીને 100% શૌચાલય બનાવવા માટે સૂચના આપી છે। પરંતુ જ્યારે સાચી હકીકત અને સાચી તસવીર જોવામાં આવે તો કંઈક અલગ નજારો જોવા મળે છે। ધાનેરા તાલુકાના એકમાત્ર ગામની મુલાકાત અને લોકોની સાથેની વાતચીતમાં તાલુકા પંચાયતના ERD વિભાગમાં ચાલતી શૌચાલય નામની યોજનાના નામે મોટી રકમની ખાયકી કરતા લાંચા કર્મચારીની પોલ ખુલી ગઈ છે। પેગિયા ગામમાં કોન્ટ્રાક્ટરને શૌચાલય બનાવવાની પરવાનગી તાલુકા પંચાયતના IRD વિભાગના અધિકારીએ આપી છે, પરંતુ અહીં કેવું કામ થયું છે એ આપ રૂબરૂ અમારા માધ્યમથી જોઈ રહ્યા છો। અહીં શૌચાલયની હાલત કંઈક એવી છે કે જે અહીં શૌચાલયોને માત્ર બનાવવા ખાતર બનાવી રકમ લેવાની લાલચમાં હાલ ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। અમે જ્યારે આ ગામના સંગીતાબેન ઠાકોરના ઘરની મુલાકાત લીધી ત્યારે શૌચાલયની હાલત માત્ર 10 દિવસમાં કંઈક આવી બની ગઈ છે। દરવાજા પર મોટું કાણું જોવા મળી રહ્યું છે, જ્યારે અંદરની ટાઇલ્સ પણ ઉખડી ગયેલી જોવા મળી રહી છે। मैं आ शौचालय बनाए 12 महीना थया। 12 महीना फॉर्म फिट कर्यो, आज दिवस सुधी मने कोई रस्तो मळतो नथी। तालुकाना धक्का आज दिवस सुधी 10 खाधा पण एनो कोई जवाब मने मळतो नथी। 12 महीनाथी मैं थाकी कंटाळीने घरे आवीने बैठो हूँ। बराबर है, मारा पैसा कई जग्याए खवाना शुं थयो एनी मने कोई खबर नथी। अच्छा, तमारा सिवाय गाम में कोई बने? हाँ, गाम में बन्या, अमारा सिवाय हाल में आज बन्या, बराबर है, बन्या आ लोकोना सहाय मळे है पण अमारी कोई जाते खर्चो कर्यो एनी कोई अमने सहाय मळती नथी। खाली टप आले, दरवाजो आल्यो, एक पतरू आल्यो अने 80 ईटा आली अने एमां 2000 रुपया खाली अमारे मजूरी थई। अने एमां शुं के तमारे के बणी गयुं है बस हवे के बगाड़ी नाखी दीधुं, नाश करी दीधो आखो संडास बाथरूम नो। अने 20,000 तो मारा घरना नाख्या है, एमां शुं काम आव्युं? कई नहीं।
રાતનો તો તમને ખબર હે ને કે આંખો ફોડી ફોડીને તો લક્ઝરિયસ ચાલ આવે ને એમાં શું કાઢવાનું શું કે પતરું નરસિંહભાઈ તો એમ કે હું પાટું નાખીને દરવાજા કડિયા શું કે દરવાજાથી પાટું ઠોક કે દરવાજા તોડીને ફેંકી દે કે 1100 રૂપિયા તો દરવાજાના લીધા ઘરના બોલો મજૂરીને તમારા પાસે મજૂરીના 2000 લીધા અને તોય ઉપર જાતા શું કે અને ઉપર જાતા બગાડીને પથરી ખાલી ઢાંકીએ બીજું શું ઢાંક્યું પથરી અમારે ઘરની 20000 મારા ઘરના નાખ્યા અમે संडास बना 10 दड़ा है हरी को संडास में बराबर सो नहीं टाइस बाइस टूटी जी मैं अंदर ना भाग में बे हो के कमाड़ टूटी जू પછી કૂવો કોઈ અંદર હરતે બનાવ્યો નહીં મેં બરાબર ઢોચો નહીં કૂવો પૈસા બી ખાઈ જા ખાઈ અમાર બાથરૂમમાં કોઈ પેલો નહીં કર્યો બરાબર કોમનું બીધી માલ બી તો ઓછો વાપર્યો. હવે ફરી સમજ વિરામ બાદ જોઈશું. વ્યાજખોરોના ત્રાસથી દિયોદરના યુવકે પીધું ઝેર, સારવાર માટે ખસેડાયો ડીસાની ખાનગી હોસ્પિટલમાં. તો જોતા રહો બીકેનેસ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. ત્યારે દિયોદર ગામમાં વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલો વ્યાજખોરીનો ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે, જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજની ચુંગલમાં ફસાતા અત્યાર સુધી 5 જેટલા લોકોએ આત્મહત્યાની કોશિશ કરી છે. તેવામાં દિયોદરના મૂળ વતની અને સુરત ખાતે રહેતા રાજેશ મેવાભાઈ સુથારે પણ તકલીફમાં હોવાથી કેટલાક શખ્સો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા, પરંતુ તે નાણાં પરત ના ચૂકવી શકતા રાજેશ સુથાર નામના યુવકે ચક્રવૃદ્ધિ વ્યાજની ચુંગલમાં ફસાયો હતો અને વારંવાર આ વ્યાજે નાણાં આપેલા આ શખ્સો તેની પાસે પૈસાની ઉઘરાણી માટે ધમકીઓ આપતા હતા, જેથી ડરી ગયેલા આ યુવકે તેના વતન દિયોદર ગામે આવી ગયો હતો. પરંતુ આ વ્યાજખોરોએ તેનો પીછો ના છોડતા કંટાળેલા રાજેશ સુથારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અમારા ભાઈ છે સુથાર રાજેશભાઈ મેવાભાઈ, એ છેલ્લા 7-8 વર્ષથી સુરત હીરાનો ધંધો કરતા હતા. ત્યાં આગળ કંઈક નુકસાન થયેલું છે એમનું, તો વ્યાજખોરોએ બહુ હેરાન કરેલા છે એમને, અને 10 થી 35% સુધીનું વ્યાજ આપી ચૂક્યા છે. પછી એમનાથી વ્યાજ ન ચૂકવાતા છેલ્લા ટાઈમે ઝેરી દવા પી લીધી છે. પેલા લોકો સામે કંઈક 10-15 જણા છે, 15-20 જણા છે, ત્યાં કંઈક ચિઠ્ઠી આપેલી છે, પોલીસ સ્ટેશન લઈ ગયેલા છે સુરત. રાજેશભાઈ સુથારે આત્મહત્યાની કોશિશ કરી હોવાની જાણ થતાં જ તેમના પરિવારજનોએ તેમને સારવાર માટે દિયોદર અને ત્યારબાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જે અંગે તેમના ભાઈએ પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ગયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ રહી બરાબર, 2માં ભાજપની જીત તો 2 પર કોંગ્રેસે કરી ફતેહ. અંબાજીમાં આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે આગામી વિધાનસભામાં ભાજપની જીતનો કર્યો આગાઝ. સેના પર નિવેદન કરનારી કોંગ્રેસને લીધી આડે હાથ. ભારત સરકારનું સ્વચ્છ ભારત અભિયાન કોન્ટ્રાક્ટરો માટે બની રહ્યું લૂંટ ચલાવવાનું સાધન. ગામડાઓમાં સ્વચ્છ ભારતીય અભિયાન બનાવવામાં આવતા શૌચાલયોમાં ગરીબ પ્રજાઓને છેતરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો. વ્યાજખોરોના ત્રાસથી દિયોદરના યુવકે પીધું ઝેર, સારવાર માટે ખસેડાયો ડીસાની ખાનગી હોસ્પિટલમાં. તો આ હતા આજના BK ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.